નમસ્કાર. અત્યારે આ શો જોતી વખતે તમારું બાળક ક્યાં છે અને શું કરી રહ્યું છે જરા નજર દોડાવો. જો એના હાથમાં સ્માર્ટફોન છે અને ચૂપચાપ ઘરમાં કોઈ ખૂણામાં બેસીને સ્ક્રીનમાં ખોવાયેલું છે તો વાલી તરીકે તમારી છાતી પર પથ્થર મૂકીને કડવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે. તમે સમજો છો કે તમારું બાળક ઘરમાં સુરક્ષિત છે, પણ હકીકતમાં એક એવા ડિજિટલ નરકમાં પ્રવેશી ચૂક્યું છે જ્યાંથી પાછા આવવાના રસ્તા બહુ ઓછા છે. આ કોઈ કાલ્પનિક ડર નથી સાહેબ, આજના સમયની સૌથી ભયાનક સચ્ચાઈ છે. અને આ સચ્ચાઈ કર્ણાટક સરકારે સમજી લીધી છે. એમણે પોતાના રાજ્યના બાળકોને બચાવી લીધા છે. આ સવાલ એ છે કે આપણું ગુજરાત, આપણી ગુજરાત સરકાર આ ગાઢ નિંદ્રામાંથી ક્યારે જાગશે? આજે મારે કોઈ રાજકીય પક્ષોની ખેંચતાણીની વાત નથી કરવી. આજે મારે વાત કરવી છે તમારા ઘરના દીવા સમાન બાળકોની. કર્ણાટક સરકારે એક અત્યંત સાહસિક અને આંખ ઉગાડનારો નિર્ણય લીધો છે. તેમને બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર સીધો પ્રતિબંધ મૂકવાની દિશામાં લાલ આંખ કરી છે, કારણ કે એમને પોતાના રાજ્યના ભવિષ્યની ચિંતા છે. તો પછી સુરક્ષા અને સંવેદનશીલ સરકારની મોટી મોટી વાતો કરતા આપણા ગુજરાતમાં આટલો સન્નાટો કેમ છે? કેમ ગુજરાતના બાળકોને ડિજિટલ રાક્ષસોના હવાલે છોડી દેવાયા છે? આવો સમજીએ આ આખી રમત. કર્ણાટક સરકારે સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે કે બાળકોનું કુમળું મગજ ઇન્સ્ટાગ્રામની રીલ્સ, સ્નેપચેટના ફિલ્ટર કે પછી ફેસબુકના લાઇક્સ માટે નથી બન્યું. ઓનલાઈન ગેમિંગ, સાયબર બુલિંગ, અશ્લીલ કોન્ટેન્ટ અને ચાઇલ્ડ ટ્રેપિંગના વધતા બનાવોને રોકવા ત્યાંની સરકારે કાયદાનો શિકંજો કસ્યો છે. હવે વાત કરીએ આપણા ગુજરાતની. શું ગુજરાતમાં સાયબર ક્રાઇમ નથી થતા? આંકડાઓ અને ડેટા જુઓ તો રૂવાડા ઊભા થઈ જશે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતના સગીર બાળકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોય, ઓનલાઈન બ્લેકમેલિંગના કારણે ડિપ્રેશનમાં ધકેલાયા હોય કે પછી આપઘાત સુધી પહોંચ્યા હોય, તેવા અનેક કિસ્સા પોલીસના ચોપડે નોંધાયા છે. આપણે ત્યાં ગેમિંગ એપ્સના બહાને લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવતા ગઠિયાઓ ગુજરાતના બાળકોને સોફ્ટ ટાર્ગેટ માની રહ્યા છે. છતાં શિક્ષણ વિભાગ હોય, ગૃહ વિભાગ હોય કે બાળક સુરક્ષા આયોગ, બધાના મોં પર તાળા વાગેલા છે. હવે સીધો સવાલ ગુજરાત સરકારને. સંવેદનશીલ સરકારનું બિરુદ લઈને ફરતા સત્તાધીશો, તમારી સંવેદનશીલતા આ મુદ્દે કેમ થીજી ગઈ છે? ગુજરાત સરકાર કેમ આ પગલું ભરતા ડરી રહી છે? શું આપણે ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ગુજરાતના નામે આપણા બાળકોનું બાળપણ હણી રહ્યા છીએ? કર્ણાટક સરકાર જો બાળકોના ભવિષ્ય માટે ટેક જાયન્ટ્સ અને સોશિયલ મીડિયા કંપનીઓ સામે બાયો ચડાવી શકે તો ગુજરાત સરકારને કોનો ડર છે? કોઈ મોટી વોટ બેંક ખસી જવાનો કે પછી કોઈ ભયંકર દુર્ઘટના ઘટવાની તમે રાહ જોઈ રહ્યા છો? જ્યારે કોઈ 14 વર્ષનો દીકરો ઓનલાઈન ગેમમાં પિતાના ખાતામાંથી લાખો રૂપિયા હારીને ગળે ફાંસો ખાઈ લે છે, કે કોઈ 15 વર્ષની દીકરી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડીના બ્લેકમેલિંગના શિકાર બનીને પોતાનું જીવન ટૂંકાવી દે છે, ત્યારે જ કેમ આપણા નેતાઓની ઊંઘ ઉડે છે? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ કહેવત શું માત્ર ચોપડીઓમાં ભણાવવા માટે જ રાખી છે? વાલી મિત્રો, સરકાર ક્યારે જાગશે એ રામ જાણે, પણ તમારે આજે અને અત્યારથી જ જાગવું પડશે. તમારું બાળક બંધ ઓરડામાં ડિજિટલ દુનિયાના કયા ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યું છે તેનું ધ્યાન તમારે જાતે જ રાખવું પડશે. પણ હા, લોકશાહીમાં અવાજ ઉઠાવવો જરૂરી છે. મને સાંભળનારા દરેક ગુજરાતીને આજે મારો એક જ સવાલ છે: શું કર્ણાટકની જેમ ગુજરાતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક પ્રતિબંધ અથવા નિયંત્રણો આવવા જોઈએ કે નહીં? તમારો જે પણ અભિપ્રાય હોય, એક જાગૃત નાગરિક તરીકે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. તમારો એક અવાજ કદાચ ગાંધીનગરની બંધ એસી કેબિન સુધી પહોંચી શકે છે. આ વિડીયોને માત્ર લાઈક જ નહીં, પણ તમારા પરિવારના દરેક ગ્રુપમાં શેર કરો, જેથી વાલીઓની આંખો ખુલે. આવા જ નીડર અને સાચા પત્રકારત્વને જીવંત રાખવા માટે અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. હું ફરી મળીશ એક નવા અને સળગતા મુદ્દા સાથે. ત્યાં સુધી તમારા બાળકોને સાચવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.